જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? બધા મજામાં છો? મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. આજના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આજે ખાસ એક બાબત જણાવવાની કે આપણા શ્રી નવનીત પ્રિયાજી હવેલી કોડીનારના મુખિયાજી શ્રી રાજેશભાઈ વ્યાસ જે આપણને રોજ માટે અષ્ટસખાની કથાનું રસપાન કરાવશે અને તે વિડીયો મારી ચેનલના માધ્યમથી આપ સૌને જોવા મળશે. તો તે કથાનું રસપાન આપ રોજ કરજો, વિડીયો શેર કરજો, લાઈક કરજો, બને એટલો સપોર્ટ કરજો. અને આ વિડીયોની ટોટલ ક્રેડિટ હું શ્રી રાજુભાઈ વ્યાસને આપું છું, જે વિડીયો મને તે શેર કરે છે અને તે વિડીયો હું મારી ચેનલના માધ્યમથી આપ સૌને બતાવી રહ્યો છું. તો વિડીયો શેર કરજો, કથાનો લાભ લેજો. રોજ માટે આ વિડીયો આવશે, સપોર્ટ ખાસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાજુભાઈ મુખિયાજી હવેલી કોડીનારના સપ્રેમ જય શ્રી કૃષ્ણ અને પ્રભુ નવનીતલાલ આપ સૌને આનંદમાં રાખે એ ભાવના સાથે આજે હું મહાપ્રભુજી ગુસાઈજી અને ઠાકુરજી ઉપર તો બધા સત્સંગ કરે. આ દુનિયામાં સત્સંગ બહુ દુર્લભ છે. આ કલિકાલમાં સત્સંગ મળવું દુર્લભ છે, સત્સંગને સાંભળવું પણ દુર્લભ છે. એટલે મેં એક નાનકડો પ્રયાસ કર્યો છે કે હું રોજ એક શરૂઆત કરું છું અષ્ટસખાના, જે શ્રી ગુસાઈજીએ પ્રભુની સેવામાં રાગ ભોગ સિંગાર, રાગથી પ્રભુ જાગે, રાગથી પ્રભુ સૂવે, રાગથી પ્રભુ પોઢે, રાગથી પ્રભુ જમે પ્રસાદી, રાગથી પ્રભુ ઉઠે. એવા આપણા અષ્ટસખાઓનું વર્ણન, અષ્ટસખા ઉપર કોઈ પ્રકાશ ડાલતો નથી. મારું એક નાનકડો પ્રયાસ છે કે આપ સર્વે વૈષ્ણવોને ઘેર બેઠે અષ્ટસખાઓની જે શૈલી હતી, જે જીવન હતું, અને કઈ રીતે કયા ગામમાં કઈ રીતે એ લોકો સેવા કરી એના ઉપર સત્સંગ કરું છું. ને નિસ્વાર્થ ભાવે કોઈ પણ આશા રાખ્યા વગર હું વૈષ્ણવો સુધી અગર અષ્ટશાખાઓનું જીવનનું ચરિત્ર પહોંચાડું તો એ પ્રભુની સેવા અને વૈષ્ણવોના મનમાં, હૃદયમાં અષ્ટસખાઓનું જે ચરિત્ર છે હૃદયમાં ઉતરે એવી ભાવના સાથે એક નાનકડો પ્રયાસ આ માધ્યમથી કરું છું. દરેક વૈષ્ણવોને કોટી કોટી વંદન સાથે મેં આજે આ સેશનની શરૂઆત કરું છું. અને દરેક રોજ એક અષ્ટસખાની વાર્તા, એના જીવનનું ચરિત્ર તમે મારા માધ્યમથી સમજી શકશો અને એ ચરિત્રને હૃદયમાં ઉતારી શકશો. જે લીલાઓના દર્શન અષ્ટસખાઓ થયા એમને એવા પદો એ સુરસાગર, પરમાનંદ સાગર, ભુમનદાસ, ચિત સ્વામી, કૃષ્ણદાસ એ બધાઓ લખ્યા છે. અગર એ કીર્તનનો ભાવ આપણે સમજી શકીએ તો એ કીર્તનના ભાવથી પણ કલિકાલમાં લીલામાં પ્રવેશ મળી શકે એવો મારો મત છે. આગળ વલ્લભની ઈચ્છા, ગુસાઈજીની ઈચ્છા, પણ હું એક નાનકડો માધ્યમ મને પ્રભુએ પ્રેરણા આપી કે 84 વર્ષો આગળ ઉપર તો બધા શ્રી યમુનાજી ઉપર, શ્રી મહાપ્રભુજી ઉપર, શ્રીનાથજી ઉપર બધા બાળકો પણ સત્સંગ કરે, કથા કરે, ભાગવત કરે, પણ અષ્ટસખા ઉપર હજુ સુધી મેં જોયું છે બહુ ઓછું વૈષ્ણવોને જાણવા મળે કે અષ્ટસખાઓના જીવન ચરિત્રને કૃતાર્થ કરવા
આપણને કૃતાર્થ કરે એવી પ્રભુ શ્રી નવનીતલાલથી વિનંતી કરું છું કે મને એમાં શક્તિ અને એમાં જે મારી પાસે જ્ઞાન છે એ તમને આપવા માટે જ્ઞાન પ્રયાસ કરું છું. શ્રી વલ્લભાધીશ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમો. શ્રી વલ્લભ નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાળુએ નમઃ. શ્રી અષ્ટકા દેવાબ્જે નમઃ. બહુ સુંદર વર્ણન આવે છે. અષ્ટ સખાઓમાં આજે આપણે નામ નીચેથી ચાલુ કરીએ છીએ. કૃષ્ણદાસ અધિકારી જે શ્રીનાથજીના અધિકારી બનાવ્યા અને એમને આ રાગમાં પ્રભુને રચાડવાનો, રાગ ગાઈને પ્રભુને રચાડવાનો જે પ્રયાસ કર્યો છે એના વિષયમાં આપણે થોડુંક ચર્ચા કરીએ છીએ અને એ વિષય ઉપર સત્સંગ કરીએ. તો આનો શરૂઆત કરીએ છીએ આજથી. શુભ દિન, શુભ મંગલ સર્વ વૈષ્ણવોને એના ઉપર ધ્યાન આપીને એને હૃદયમાં ઉતારવું જોઈએ, જેથી આપ પણ લીલાના દર્શન કરી શકો. કૃષ્ણદાસનું જન્મ સંવત 1553 ગુજરાત કે ચિરોત્રા ગામમાં થયું. એક કુંવી પટેલ હતા. એમના પિતા ચિલોત્રા ગામના મુખિયા હતા અને ધનની લાલસા માટે, ધન મળે એવી આશા માટે એ અસત્યાચરણ કરતા હતા. ધનનો બહુ લોભ હતો એટલે ગમે તે પાપનો માર્ગ અપનાવતા હતા ને ધન મેળવતા હતા. કૃષ્ણદાસ બાલ્યકાળમાં બી સત્ય પ્રેમી હતા, સત્ય બોલતા હતા અને સાચું વર્તન રાખતા હતા. એમની રુચિ સત્સંગ, કથા અને વાર્તામાં હતી. તોય પણ એમના માતા પિતા એમને આ સત્સંગ, કથા, વાર્તામાં પણ બાધા નાખતા હતા કે ભાઈ તું આ શું કરે છે, એ આપણે કરવું ના જોઈએ. એટલે રોકતા હતા, એમને ટોકતા હતા. ને એમના આચરણમાં ઘરવાળાની એક ધારણા થઈ ગઈ કે આ છોકરો ગ્રસ્ત જીવનમાં ના રહીને વિરક્ત જીવન જીવશે. એક સમયે એક બંજારો એ ગામમાં આવ્યો. બંજારો એટલે જે લોકો ઘર વસાઈને નથી રહી શકતા, એ લોકોને શ્રાપ લાગેલું છે કે તમે જ્યાં પણ રહેશો પોતાનું એક ઠેકાણો, એક જગ્યા ઘર વસાઈને નહીં રહી શકો. એ લોકોને આપણે બંજારા કહીએ છીએ. એ ટાઈમે કૃષ્ણદાસનું આયુષ્ય લગભગ અંદાજિત 12 વર્ષ જેવું હશે. ને આ બંજારાએ પોતાનો માલ વેચીને 14,000 રૂપિયા એકત્રિત કર્યા. ને એ ગામમાં આવ્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ગયું હતું. એટલે એમને કહ્યું કે આજે સૂર્યાસ્ત થઈ ગયું છે તો અહીંયા ગામમાં રોકાઈ જઈએ તો સારું. આ કૃષ્ણદાસના બાપાએ શું કર્યું, રાત્રિમાં માણસો મોકલીને એ બંજારાનો જે 14,000ની સંપત્તિને એકત્રિત કરી એ સંપત્તિને લૂંટવા માટે મોકલી દીધા અને બધું માલ સામાન લૂંટી લીધું. સવારે જ્યારે થઈ ત્યારે ગામના મુખિયા પાસે આ ઘટનાની એ બંજારો લઈને ગયો
કે પ્રભુ મારી સાથે બહુ અન્યાય થયું છે, કે મારો જે માલ સામાન હતો, પૈસા હતા, એ લૂંટાઈ ગયા હતા મારા ગામમાં. તમે મુખિયાજી છો, અમે તમને નિવેદન કરવા આવ્યા, વિનંતી કરવા આવ્યા કે મારો માલ કે મારો પૈસા મને પાછો મળે, એવી મારી આશા છે તમારી. પણ એમના પપ્પાએ શું કર્યું કે એમની શિકાયત તો સાંભળી નહીં ને અને માણસોથી કહ્યું કે એમને ગામથી બહાર નીકાળો. અને એમની ગામથી બહાર નીકાળી દીધા. બાળક કૃષ્ણદાસને પિતાનું આવું વર્તન કર્યું, પિતાએ તો એ ગમ્યું નહીં અને દુર્વ્યવહાર પિતાનો જોઈને માણસ સાથે એમના મનમાં બહુ દુઃખ થયું, બહુ તકલીફ થઈ. ને સાચી વાત છે ને, આજે કોઈ પણ સાત્વિક માણસ હોય એને પિતા કોઈની સાથે દુર્વ્યવહાર કરે તો એના મનમાં પણ શંકા અને એને દુર્વ્યવહારની ભાવના કે મારા પાપાએ આવું કેમ કર્યું હશે, આવું કેમ કરતા હશે, ને એ બી પૈસાના લોભ લાલચ માટે એવું વિચાર કરતા હતા. તો કૃષ્ણદાસ એ બંજારા પાસે ગયા, એમને કહ્યું કે ભાઈ તું એમ કર કે આ રાજનગરના જે રાજા છે એમની પાસે એમની ફરિયાદ કર કે મારો માલ સામાન લૂંટી લીધું અને 14,000 રૂપિયા મારી પાસે હતા એ પણ લૂંટી લીધા. જે મેં વર્ષોની મહેનત હતી, મેં ધીમે 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 ટીપે ટીપે સાગર ભર્યું અને એ મેં 14,000 રૂપિયા એકત્રિત કર્યા, એ પણ લૂંટી લીધા. ને એની ગવાહી હું આપીશ, એમનો તમારો સાક્ષી હું બનીશ. મારા બાપા ખિલાફ હું ઊભો રહીશ. સત્યના માર્ગ ઉપર ચાલવું તો ચાહે બાપો હોય ચાહે ગમે કોઈ હોય, સત્ય તો સત્ય છે, એને છુપાવી ન શકાય. ને જે સત્યનો સાથ આપે એને પ્રભુ પણ મદદ કરે. આ ઘટનાના કારણે એમનો પિતામાં દુશ્મની થઈ. કૃષ્ણદાસ અને એમના પિતા બેઉ સામા સામી થઈ ગયા અને એકબીજાને દુશ્મની વટાવી લીધી, દુશ્મની થઈ ગઈ. ફલસ્વરૂપ એ આવ્યું કે આપણે પિતાને નમસ્કાર કર વિરક્તવાદથી ઘરથી નીકળી ગયા. और तीर्थयात्रा करता करता मथुराમાં વિશ્રાંત ઘાટ ઉપર સ્નાન કરવાના પશ્ચાત કૃષ્ણદાસ ગોવર્ધન આવ્યો. ત્યાં સાંભળ્યું ગોવર્ધન પર્વતના ઉપર શ્રી દેવદમનનું મંદિર સિદ્ધ થયું છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજી પણ મંદિરમાં દેવદમન ઠાકોરજીને પાઠ બેસાડશે. તો કૃષ્ણદાસ દેવી અહીંયા જઈને દર્શન કર્યા. મહાપ્રભુ શ્રી વલ્લભાધીશ શ્રી ગોવર્ધન શ્રીનાથજી પ્રભુ ને સેવા મંડળ પ્રારંભ કર્યું. શ્રીનાથજીનો પ્રાકટ્ય એ ગોવર્ધન વિરાજીમાંથી પ્રાકટ્ય થઈ ગયું હતું. એ પછીની આ વાર્તા છે. કૃષ્ણદાસ જ્યારે મંદિરમાં પહોંચ્યા ત્યારે શ્રી વલ્લભાચાર્યજી શ્રી આચાર્યજી પ્રભુ શ્રીનાથજીની રાજભોગની આરતી ઉતારતા હતા અને એ દર્શન કરીને કૃષ્ણદાસનું મન શ્રીજી બાબામાં અટકી ગયું અને એમનું મન મોહી લીધું શ્રીજી બાબાએ. કૃષ્ણદાસ મનમાં વિચાર કરે કે આવો સુંદર સ્વરૂપ, આવી સુંદર ઝાંકી મારા જીવનમાં ક્યાંય થઈ ગઈ. શ્રી ગોવર્ધનનાથને અહીંયા શ્રી મહાપ્રભુજીને કહ્યું, જો બાબા જે કૃષ્ણદાસ આવ્યો છે એ મારાથી બહુ દિવસથી વિછળ્યો છે. શું મેં યાકો જોઉં છું
તબ આચાર્યજીને કૃષ્ણદાસની પાસે આવીને કહ્યું, જી કૃષ્ણદાસ તું આવ્યો? કૃષ્ણદાસે વિનંતી કરી, જી મહારાજ, તમારી આપની કૃપાથી હું અહીં સુધી પહોંચી શક્યો. આપની કૃપા ના હોત તો હું અહીંયા પહોંચવું ભૂલતું નથી. હવે મને શરણમાં લાવો અને પોતાનો શિષ્ય બનાવો. શ્રી વલ્લભાધીશે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જાઓ સ્નાન કરીને આવો, જલ્દી આવજો. ને તમારી સામે જે ગોવર્ધનનાથજીને તમે જુઓ છો, તત્કાલ કૃષ્ણદાસ દોડીને રુદ્રકુંડમાં સ્નાન કર્યા. પહેલી વખત કૃષ્ણદાસજીએ રુદ્રકુંડમાં સ્નાન કરીને શ્રી વલ્લભ મહાપ્રભુજી અને શ્રી ગોવર્ધનનાથજી કે સાનિધ્યમાં કૃષ્ણદાસને બેસાડીને નામ સમર્પણ કર્યા. કૃષ્ણદાસ દેવીજી છે એવી ક્ષણ સર્વ ભગવત લીલાનો અનુભવ થયું. જમે વેશમ વેણતે તેનમ લભ્ય સ્મૃતિ વચન છે. અર્થાત જે જીવ પર પ્રભુ કૃપા કરે, અનુગ્રહ કરે, એને પ્રાપ્ત હોય છે. કૃષ્ણદાસની સાથે પણ એ જ થયું અને ગુરુ વંદનામાં એ કીર્તન ગાયું. વલ્લભ પતિતન કો ઉદ્ધારણ જાનો, શ્રી વલ્લભ પતિતન કો ઉદ્ધારણ જાનો, શરણ લેત લીલાદર સાવત, તાપર ઢરત શ્રી ગોવર્ધન રાણો, વલ્લભ પતિતન ઉદ્ધારણ જાનો. કૃષ્ણદાસજીએ એ લીલાનો અનુભવ કરીને આ સર્વપ્રથમ એક કીર્તન સુનાયું. સાધન બલ કરત દિન તો શ્રી વલ્લભ કો રૂપ ન જાણું, શ્રી વલ્લભ કો રૂપ ન જાણું. જાકી કૃપા કટાક્ષ સફલ ફલ, કૃષ્ણદાસ તીનો જન્મન માને, જાપે કૃપા શ્રી વલ્લભ પતિતન કો ઉદ્ધારણ જાનો. આ કીર્તન બહુ સુંદર કીર્તન. શ્રી વલ્લભનું સ્વરૂપ, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એ ગમે એટલું પાકી માણસ હોય, પતિત હોય, એને ઉદ્ધાર કરવા માટે તત્પર છે. શ્રી મહાપ્રભુજી જે કંઈ જીવ એમની શરણમાં આવે, ગમે એટલા પાપ કર્યા હોય, ગમે એટલું કર્યું હોય, પણ એ પ્રભુ ઉદ્ધાર કરવા સમર્થ છે. और उद्धार करे छे. जे कोई प्रेमથી એમની શરણમાં જાય. और वल्लभकुल बालक और वल्लभ श्री वल्लभ, અત્યારે વલ્લભકુલ બાળકો એ ગુસાઈજીના વંશજો, શ્રી વિઠ્ઠલનાથજીના વંશજો, જેમને અષ્ટયામ સેવાનો ક્રમ બધું આપણને બતાવ્યું. જીવ શ્રી વલ્લભાચાર્યની શરણમાં ગયું ને એને ભગવત લીલાના દર્શન થઈ જતા હતા.
અને શ્રી ગોરધનનાથજી એના કૃપા કરીને એને અનુગ્રહ જણાવતા અનુરોધ જણાવતા શ્રી વલ્લભાચાર્ય